જોઈએ તો હવે એના જવાબમાં તમે શું લખી શકો, એની ઉપર લક્ષ રાખો. તો એનની કિંમત તમારી પાસે 5/2 છે, જોઈ શકો છો તમે. હવે એની કિંમત 1 છે, એની કિંમત તમારી પાસે 1 છે. હવે તમારે શું કરવાનું છે કે એની ઘાત જે 5/2 છે ને એમાંથી 1નો ઘટાડો કરવાનો છે. આપણે ગુજરાતી અર્થમાં વાત કરીએ તો 5/2 એટલે કે અઢી, અઢીમાંથી 1ની બાદબાકી કરો તો 1.5 થાય, જેને આપણે 3/2 કહીએ છીએ. ત્યારબાદ છેદમાં જુઓ કે તમારી પાસે 7/2 ઘાત છે તો 7/2 પહેલાં લખવા પડશે. ત્યારબાદ 1ની 7/2માંથી 1 ઘાત બાદ થાય તો 5/2 ઘાત થાય. બરાબર, એ તમે સમજી શકો છો. હવે આ સમજ્યા પછી તમે 1ની કોઈ પણ ઘાત કરો તો 1 થાય, જે આપણે લક્ષમાં લેવાની જરૂર નથી. 1નું 1 જ થાય છે. 1ની 5/2 ઘાત કરો તો પણ એમ જ થાય છે. આ 2 અને આ 2 કેન્સલ થઈ શકે એ તમે જાણો છો. તો આપણા જવાબમાં શું લખી શકીએ આપણે? 5/7. તો એ આપણો જવાબ છે. તો આવી રીતે અગત્યના પરિણામનો ઉપયોગ કરી અને તમે દાખલાનો જવાબ લાવી શકો છો. હવે દાખલા નંબર 4 પૂરો થયો. દાખલા નંબર 5 તરફ જઈએ. હવે 5 નંબરનો જ્યારે દાખલો આવે છે તે વખતે આપણે વિધેયનું લક્ષ મેળવવા માટેની સૌથી અગત્યનો પહેલો મુદ્દો લક્ષમાં લીધો હતો કે જ્યારે તમારે વિધેયની કિંમતમાં ધારો કે અહીંયા x ટેન્ડ્સ ટુ 0 આપ્યું છે, બરાબર. હવે એની કિંમતમાં x³ છે, 5x² છે, 11x છે, બરાબર. હવે છેદમાં તમને આપ્યું છે એ કિંમત શું આપી છે? તો છેદની કિંમત આપી છે એ 7x² + 2x, બરાબર છે. હવે આમાં તમે શું કરી શકો તેમ છો એ ટેલિશોપ ઉપર જોઈ લો તમે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એ તમારે લખવા પડશે, બરાબર. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લખ્યું તમે. હવે જુઓ તમે કે જ્યારે ઉપર અંશમાં જુઓ કે દરેક જગ્યાએ x છે, xને તમે કોમન કાઢી શકો. કોમન એટલે કે સામાન્ય કાઢી શકો છો. તમારી પાસે શું વધે છે? x² + 5x + 11. છેદમાં શું કરી શકો? તો છેદમાં પણ તમારી પાસે વિકલ્પ છે કે xને કોમન કાઢી શકો, 7x + 2. ઉપર નીચે xને કેન્સલ કરી શકાય તેમ છે? તો હા, થઈ શકે તેમ છે. હવે તમારે શું કરવાનું છે? તો તમારે અહીંયા અવયવ પાડવાના નથી, કારણ કે અવયવ પડી શકતા નથી. તો તે વખતે તમે શું કરશો? તો xની કિંમત તમે 0 મૂકી શકો છો. હવે અહીંયા બરાબર જોઈ લો કે xની કિંમત 0 મૂકો, 0 વર્ગ કરો તો પણ 0 થાય. 5x છે, xની કિંમત 0 મૂકો તો એ પણ 0 થઈ જાય. તમારી પાસે ઉપર અંશમાં ફક્ત વધે છે 11, બરાબર છે. છેદમાં તમે જુઓ કે xની કિંમત 0 મૂકવાથી આ 0 થઈ જાય છે અને +2 કરો તો એનો જવાબ 11/2 મળે છે. હવે આ પરિણામ ઉપરથી અથવા તો આ દાખલા પરથી આપણે શું સમજી શક્યા? તો સમજી શકાય છે કે જ્યારે પણ xની કિંમત આપણને x ટેન્ડ્સ ટુ 0 અથવા તો x ટેન્ડ્સ ટુ a આપેલી હોય તો તે વખતે તમારે ડાયરેક્ટ xની કિંમત વિધેયમાં મૂકવી પડે છે. અને જ્યારે તમે વિધેયમાં મૂકો છો અને ત્યારે તમને કિંમત પરિમિત મળી જાય તો એ જ પરિમિત કિંમત એ વિધેયનું લક્ષ કહેવાય છે, બરાબર. તો આ પરિણામ પરથી આપણે એ જોઈ શક્યા. હવે નવો દાખલો આપણે ગણીએ કે જેમાં પણ તમને આપેલું છે કે વર્ગમૂળવાળા દાખલા છે. એ તમારા માટે યુનિવર્સિટી એક્ઝામમાં બહુ જ અગત્યના દાખલા કહી શકાય તેવા દાખલા છે. 7 નંબરનો દાખલો છે. એમાં આપ્યું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3, બરાબર છે. અને પછી તમને આપ્યું છે કે √(x + 2) અને -√5 / x - 3. હવે આવી રકમ આપી હોય ત્યારે તમારે એક વસ્તુ બિલકુલ લક્ષમાં લેવાની છે કે જ્યારે તમને વર્ગમૂળ આપ્યું હોય તો વર્ગમૂળમાં તમે કિંમત લક્ષની શોધવા માંગો તો એ શક્ય નથી. હવે એના અવયવ પણ શક્ય નથી. તો એ અવયવને દૂર કરવા માટે અથવા તો એના માટે આપણે જવાબ લાવવા માટે શું કરવું જોઈએ? તો ગણિતની ભાષામાં એક પર્ટિક્યુલર શબ્દ છે કે જેને આપણે કરણી કહીએ છીએ. તો આપણે એને કરણી લેવી પડે. હવે કરણી કેવી રીતે લઈ શકાય અને કરણીમાં તમે શું ધ્યાનમાં રાખશો એ તમે જોઈ શકો છો કે જ્યારે તમે કરણી લો ત્યારે એકની એક સંખ્યા વડે ગુણવા અને ભાગવા. હવે પ્રશ્ન એ થાય કે એકની એક સંખ્યા વડે ગુણવા અને ભાગવા એટલે શું? તો અહીંયા તમારી પાસે √(x + 2) છે અને -5 છે. હવે તમે જુઓ કે એનાથી વિરુદ્ધ તો +5 વડે તમારે ગુણવાના અને ભાગવાના છે, બરાબર. એટલે હવે તમે શું કરશો? તો એના માટે આપણે કર્યું કે √(x + 2) અને પછી માઇનસ હતા એના બદલે એનાથી વિરુદ્ધ સંખ્યા એટલે +5 વર્ગમૂળમાં, અને અહીંયા પણ x + 2 અને √5 આપણે આ રીતે કર્યા. આમ જોવા જઈએ તો આ બંને કિંમતો સરખી હોવાને કારણે ઉડી જાય, પરંતુ તેને આપણે
ગુજરાતી ભાષામાં અને ગાણિતિક ભાષામાં કરણી શબ્દ છે, એ કરણી શબ્દને તમારે લક્ષમાં લેવાનો છે કે આ આપણે જે કર્યું એને આપણે કરણી કહી શકીએ છીએ. હવે પરિસ્થિતિ શું આવે તો એના જવાબ તરફ આપણે લક્ષ લઈએ કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 3 એ તો છે જ તમારી પાસે. હવે આ બેનો ગુણાકાર કરવાથી શું થાય તો વર્ગમૂળ દૂર થઈ જાય છે. હવે તમે જુઓ કે વર્ગમૂળ x વત્તા 2 છે, અહીંયા પણ વર્ગમૂળ x વત્તા 2 છે. હવે બેનો જ્યારે ગુણાકાર કરો તો એ વર્ગમૂળ નીકળી અને x વત્તા 2 થાય એવું તમે જાણો છો. હવે આ માઇનસ છે અને આ પ્લસ છે, આ બેનો ગુણાકાર કરો તો માઇનસ ચિહ્ન થઈ શકે એ પણ તમે જાણો છો. હવે વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 5 એના માટે તમે કિંમત શોધો તો એ 5 થઈ શકે. હવે એ કૌંસ પૂરો, છેદમાં જુઓ તો x ઓછા 3 છેદમાં રૂટ એક્સ પ્લસ 2 અને રૂટ 5 એની કિંમત પણ તમે મૂકી શકો. હવે આપણે છેલ્લા જવાબ તરફ જઈ રહ્યા છે કે ઉપરની દિશામાં લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2 આપેલું છે, 3 આપેલું છે. હવે 3 આપેલું હોય તે વખતે x વત્તા 2 ઓછા 5 છે. હવે તમે એને x ઓછા 3 લખી શકો. છેદમાં પણ જુઓ કે x વત્તા ઓછા 3 છે તમારી પાસે અને બીજા કૌંસમાં છે x વત્તા 2 અને વર્ગમૂળ 5. બરાબર, આ બંને કિંમતો આપણે લખી. x વત્તા 3ને તમે કેન્સલ કરી શકો છો કારણ કે એ સામાન્ય અવયવ છે. હવે આ બંનેમાં તમારે xની કિંમત જે 3 આપી છે એ મૂકવાની થાય છે. તો જુઓ અહીંયા x વત્તા 2 છે. હવે x વત્તા 2માં 3 મૂકો તો 3 વત્તા 2 5 એટલે 1ના છેદમાં ઉપર કંઈ જ વધતું નથી તો તમારે 1 સમજવું. હવે એના માટે તમે લખી શકો વર્ગમૂળ 5 અને બીજાના માટે પણ વર્ગમૂળ 5 આપેલા જ છે. હવે આ 5 અને 5નું વર્ગમૂળ કરો તો આ બંને ગુણાકારમાં નથી, એ તમારે બિલકુલ લક્ષમાં લેવા જેવી બાબત છે કે વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 5 એટલે 2 વર્ગમૂળ 5 થાય. બરાબર, હવે ટેલિશોપ ઉપર જોયા બાદ આપણે સ્ક્રીન ઉપર જુઓ કે આપણી પાસે જે કિંમતો આપી છે એમાં દાખલો એક નવો ગણીએ કે જે દાખલો પણ તમારા માટે અગત્યનો છે. હવે અગત્યનો દાખલો છે એમાં આપણે જે અર્થ સમજ્યા કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ, તો એનો એક દાખલો આપ્યો છે. બરાબર, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ. હવે સ્ક્રીન ઉપર જુઓ કે તમને આપ્યું છે 1 વત્તા વર્ગમૂળ એક્સ અને છેદમાં શું આપ્યું છે તો 1 ઓછા 2 વર્ગમૂળ એક્સ. બરાબર ને, અને ઇન્ફિનિટિવ આપ્યું છે. હવે તમે સમજજો બરાબર કે જ્યારે ઇન્ફિનિટિવવાળા દાખલા આપે ત્યારે તમે દાખલો કેવી રીતે ગણશો. હવે એ થોડુંક આપણે સમજવા જેવી બાબત છે કે ઇન્ફિનિટિવ એ કોઈ ચોક્કસ કિંમત નથી. અત્યાર સુધીના જેટલા પણ દાખલા ગણ્યા છે આપણે ત્યારે તમને એવું આપ્યું કે એક્સ ટેન્ડ્સ ટુ -2 એટલે તમે છેલ્લે કિંમત -2 મૂકી શક્યા. એક્સ ટેન્ડ્સ ટુ 0 તો એક્સની કિંમત તમે 0 મૂકી શક્યા. પરંતુ અહીંયા આપ્યું છે એક્સ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ. હવે ઇન્ફિનિટિવ કોઈ ચોક્કસ કિંમત નથી તો તમે કેવી રીતે એનું લક્ષ મેળવી શકો તો જુઓ ટેલિશોપ ઉપર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ તમે લખી શક્યા. હવે અહીંયા 1 પ્લસ રૂટ એક્સ છે તો તમારે બિલકુલ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે આ વર્ગમૂળ એક્સ છે ને તો આપણે અંશને વર્ગમૂળ એક્સ વડે ગુણીએ અને ભાગીએ છીએ. જુઓ બરાબર, આ વર્ગમૂળ એક્સ વડે ગુણ્યા છે, આ વર્ગમૂળ એક્સ વડે ભાગ્યા છે. બરાબર છે. હવે છેદમાં જુઓ કે આપણી પાસે 1 માઇનસ 2 રૂટ એક્સ છે. હવે એમાં પણ તમારી પાસે મેક્સિમમ રૂટ એક્સ છે એટલે રૂટ એક્સ વડે ગુણવાના અને ભાગવાના છે. 1/2 વર્ગમૂળ એક્સ અને છેદમાં વર્ગમૂળ એક્સ. હવે આવું કરવાથી તમને શું મળે છે એ આપણે અત્યારે એની ચર્ચા નથી કરતા, જવાબના અંતે એની ચર્ચા કરીશું. હવે કેમ ચર્ચા કરીશું એ જવાબના અંતે આપણને ખબર પડશે કે આ રૂટ એક્સ અને આ રૂટ એક્સ ઉડી જાય છે. બરાબર છે. હવે એને અલગ અલગ ભાગાકાર કરીને તમે લખવા માંગો તો તમે શું લખી શકો કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ. બરાબર છે. અને એ લખ્યા બાદ તમે એવું પણ લખી શકો કે 1/2 વર્ગમૂળ એક્સ અને વત્તા 1. હવે વત્તા 1 કેમ લખ્યું એ સમજાય છે કે આ વર્ગમૂળ એક્સ અને આ વર્ગમૂળ એક્સ એ બંને સરખા હોવાને કારણે ઉડી જાય એટલે આપણે 1 લખી શકીએ, જ્યારે અહીંયા 1/2 વર્ગમૂળ એક્સ આપણે લખવું પડે તેમ છે. છેદમાં જુઓ એ જ રીતે આપણે શું લખી શકીએ તો 1/2 વર્ગમૂળ એક્સ લખ્યું આપણે એવું. અને ઓછા કેમ લખ્યા તો આ માઇનસનું ચિહ્ન છે. 2 વર્ગમૂળ એક્સ છે અને છેદમાં પણ વર્ગમૂળ એક્સ છે. બરાબર. હવે શું કરી શકીએ એ જુઓ તો વર્ગમૂળ એક્સને કેન્સલ કરી શકો તમે. હવે આવો એક નિયમ છે જે તમારે બહુ જ અગત્યનું ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો છે કે જ્યારે એક્સ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ હોય ત્યારે 1/x ટેન્ડ્સ ટુ 0 થાય છે. જ્યારે એક્સની કિંમત ઇન્ફિનિટિવને અનુલક્ષે એટલે કે અનંતને અનુલક્ષે
ત્યારે 1/xની કિંમત એ શૂન્યને અનુલક્ષે છે. હવે આ મુદ્દો તમારે ધ્યાનમાં કેમ રાખવો પડે? કારણ કે એ કિંમત આપણે મૂકવાના છીએ. હવે એ કિંમત મૂકવાથી આપણને શું ફાયદો થાય એ તમે જુઓ કે 1/x ટેન્સ ટુ 0 થાય તો બીજા અર્થમાં તમે એવું પણ કહી શકો કે 1/વર્ગમૂળ x હોય તો એ કિંમત પણ 0ને અનુલક્ષે. ધારો કે 1/x² હોય તો પણ એ 0ને અનુલક્ષે. એટલે જેમ આપણે એક્સની કિંમત ઇન્ફિનિટિવ હોય તો ચાહે એ x² હોય, એક્સનો ઘન હોય, વર્ગમૂળ x હોય, કોઈ પણ હોય, એ કિંમત 0 તરફ જતી હોય છે. તો આ જગ્યાએ આપણે એક્સની કિંમત વર્ગમૂળ x બરાબર છે, તો વર્ગમૂળ x ટેન્સ ટુ ઇન્ફિનિટિવ એવું ન કરી શકીએ. તો આપણે શું કરવું પડે કે 1/વર્ગમૂળ x એટલે 1/વર્ગમૂળ xની કિંમત આપણે શૂન્ય મૂકી શકીએ. હવે શૂન્ય મૂકવાથી આપણો જવાબ આપણને મળી શકે તેમ છે. જુઓ, આ 1/વર્ગમૂળ x છે જેની કિંમત તમારે 0 મૂકવાની છે, વત્તા 1. અહીંયા જુઓ 1/વર્ગમૂળ x જેની કિંમત પણ શૂન્ય થઈ જાય, ઓછા 2. હવે આનો જવાબ 0 વત્તા 1 એટલે 1 થયો. અહીંયા -2 છે એટલે -2. હવે ઓવરઓલ જવાબમાં 1/2 તમે લખી શકો. હવે આખા જવાબના અંતે આપણે શું ચર્ચા કરી શકીએ? તો ચર્ચા કરવાનું એક મુદ્દો એ છે કે જ્યારે ઇન્ફિનિટિવનો દાખલો આપેલો હોય તે વખતે તમારે અંશમાં જો એક્સની કિંમત હોય તો એક્સને તમારે ક્યાં લઈ જવા પડે? છેદમાં લઈ જવા પડે. હવે છેદમાં લઈ જવા માટે આપણે વર્ગમૂળ x વડે ગુણ્યા અને ભાગ્યા હતા, બરાબર છે? એટલે આ સૌથી અગત્યનો મુદ્દો છે. અને છેદમાં શૂન્ય આવે, છેદમાં એક્સની કિંમત આવે તો તમે શૂન્ય મૂકી શકો તેમ છો, બરાબર? હવે નવો દાખલો જોઈએ. નવા દાખલાની અંદર આપણે સ્ક્રીન ઉપર જુઓ કે તમને આપેલું છે કે 10 નંબરનો દાખલો. એવું આપ્યું છે કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ, બરાબર? પછી એવું લખ્યું છે 1 + 2 + 3 + n, બરાબર છે? છેદમાં આપ્યું છે n + 3 અને n + 4. હવે આ દાખલો જે ઇન્ફિનિટિવવાળો છે એ તમારા માટે બહુ જ અગત્યનો દાખલો છે. હવે કેમ અગત્યનો દાખલો છે એ તમે સમજી લો કે આ બધા દાખલા આપણે અગત્યના ઇન્ફિનિટિવના કેમ કહી શકીએ છીએ કે યુનિવર્સિટી એક્ઝામમાં જ્યારે કોઈ પણ યુનિવર્સિટી હોય, ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આ પ્રકારના દાખલા પૂછાય જ છે. એટલા માટે આપણે એની વિશેષ ચર્ચા કરી રહ્યા છીએ. હવે તમારે શું લક્ષમાં લેવાનું છે એ તમે જુઓ કે 1 + 2 + 3 અને એ n સુધી છે. હવે આ બધાને આપણે એવું કહીએ છીએ એ પ્રાકૃતિક સંખ્યા ગણ કહી શકીએ, 1 + 2 + n સુધી. હવે પ્રાકૃતિક સંખ્યા 1 + 2 + n સુધી હોય તો એના સરવાળાને આપણે n × n + 1 / 2 કહી શકીએ. ધારો કે તમે એવું કરવા માંગતા હોય કે 1 થી 10 સંખ્યાનો સરવાળો શું હોઈ શકે, તો તમારે શું કરવું પડે કે એની જગ્યાએ 10 લેવા પડે. તો 10 + 10 ને 1 11 અને ભાગ્યા 2. જે જવાબ આવે એ તમારો જવાબ છે 1 થી 10 સંખ્યાનો. તમે 100 માટે જુઓ, 1000 માટે જુઓ તો પણ શોધી શકો છો, પરંતુ અહીંયા આપણે લક્ષ ઉપર કોન્સન્ટ્રેટ કરવાના છીએ. તો જુઓ કે આપણે કેવી રીતે શોધીએ છીએ. લિમિટ x ટેન્સ ટુ ઇન્ફિનિટિવ, n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ, બરાબર? અહીંયા nની કિંમત છે એટલા માટે x નથી. અહીંયા આપણે લખી શકીએ n + 1 અને /2, બરાબર છે? હવે છેદમાં n + 3 અને n + 4 તો છે જ, તો આપણે લખવું પડે ને કે n + 3 અને n + 4. હવે આપણે આગળના દાખલામાં જે પ્રકારે ચર્ચા કરી હતી એ જ પ્રકારે અહીંયા પણ n વડે ગુણવા અને ભાગવા પડે તેમ છે. હવે કેમ એનું કારણ પણ તમે જાણો છો, પણ તેમ છતાં અહીંયા જુઓ કે જવાબમાં આપણે કેવી રીતે એને ગુણીએ છીએ અને જવાબ મેળવીએ છીએ. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ આપણે લખ્યું. આ n છે તો n એમના એમ જ રાખ્યા છે, પરંતુ આ n + 1 છે તો એને n વડે ગુણીએ છીએ અને n વડે ભાગીએ છીએ, બરાબર? આ n વડે ગુણ્યા અને n વડે ભાગ્યા છે. ત્યારબાદ છેદમાં તમે જુઓ તો છેદમાં તમારી પાસે 2 છે તો એ આપણને સૂત્રને આધીન મળ્યા છે 2. હવે n + 3 છે તો એને n વડે ગુણો અને n વડે ભાગો. હવે n વડે ગુણ્યા અને n વડે ભાગ્યા છે, બરાબર ને? હવે તમારી પાસે n + 4 છે તો એને પણ n વડે ગુણો અને n વડે ભાગો, બરાબર છે? આટલું કર્યા બાદ તમારે ફરી વખત ભૂલથી પણ આ n અને આ nને કેન્સલ કરવાના નથી. કેમ નથી કરવાના? કારણ કે તમે જે પ્રોસિજર કરી રહ્યા છો એ નજીકમાં nને જો કેન્સલ કરી દો તો ફરી પાછું ઉપરનું જે સ્વરૂપ છે એ આવી જાય છે. તો તમારે nને કેન્સલ કરવા માટે શું કરવું પડે? તો અંશ અને છેદમાં કેન્સલ કરવાના. એક આ n અને આ n કેન્સલ થયું, એક આ n અને આ પણ કેન્સલ થયું. આ રીતે કેન્સલ કરવાથી
હવે આપણી પાસે જે વધે છે એમાં આપણે શું કરી શકીએ તે જુઓ. તો અહીંયા લખી શકીએ કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી, બરાબર. હવે તમારી પાસે અહીંયા અંશમાં શું વધે છે, n વત્તા 1 ભાગ્યા n. અલગ અલગ તમે લખો તો n ભાગ્યા n 1 વત્તા n, બરાબર. અહીંયા લખો તો 2 છે છેદમાં, તો 2 રાખવા પડે તમારે, બરાબર. પછી n વત્તા 3 અને ભાગ્યા n છે તો તમે n ભાગ્યા n વત્તા 3 ભાગ્યા n લખી શકો, બરાબર છે. હવે ત્યારબાદ n વત્તા 4 ભાગ્યા n છે તો n ભાગ્યા n વત્તા 4 ભાગ્યા n લખી શકો, બરાબર. આ રીતે લખ્યા બાદ તમારી પાસે જે વધે છે એ તમે જુઓ કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી, બરાબર. અહીંયા જુઓ n ભાગ્યા n એટલે 1, 1 વત્તા 1 ભાગ્યા n લખી શકો. છેદમાં શું લખી શકો જુઓ તો n ભાગ્યા n એટલે 1, 2 તો ખરા ને, એ 2 લખવા આપણે ભૂલવા જોઈએ નહીં. હવે 2 લખ્યા બાદ આ 1 થયા, આ 3 ભાગ્યા n થયા, અહીંયા 1 વત્તા 4 ભાગ્યા n થયા, બરાબર. હવે શું લાગુ પડશે, તો હવે એક નિયમ છે કે જ્યારે n ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય ત્યારે 1/n ટેન્સ ટુ 0 થાય. જેવી રીતે આપણે હમણાં જોયું હતું કે x ટેન્સ ટુ ઇન્ફિનિટી તો 1/x ટેન્સ ટુ 0 એટલે 1/√x હતા તો પણ 0 લખ્યા હતા. જ્યારે અહીંયા n ટેન્સ ટુ ઇન્ફિનિટી છે એટલા માટે આપણે શું લખીએ છીએ, તો આપણે એવું લખીએ છીએ કે n ટેન્સ ટુ ઇન્ફિનિટી ત્યારે 1/n ટેન્સ ટુ 0. હવે કિંમતો મૂકીએ અને જવાબ મેળવીએ. 1 વત્તા 0 થઈ જશે, અંશમાં જુઓ 1 વત્તા 0 છે ને. હવે છેદમાં જુઓ કે 2 છે છેદમાં, બરાબર ને. 2 લખ્યા બાદ આપણે 1 વત્તા 0 અને 1 વત્તા 0 આવી રીતે લખી શકીએ ને, કારણ કે છેદમાં જ્યાં જ્યાં n આવે ત્યાં ત્યાં તમે શૂન્ય મૂકી શકો છો. ધારો કે આ જગ્યા છે, આ જગ્યા છે ને આ જગ્યા છે. હવે ઉપર 1 વત્તા 0 એટલે 1, પછી અહીંયા 2 છે તો 2 રાખવાના, 1 વત્તા 0 એટલે 1 અને 1 વત્તા 0 એટલે પણ 1. તો 2 ગુણ્યા 1 ગુણ્યા 1 જવાબ આપણે આવશે 1/3, બરાબર. તો આ રીતે આપણે અલગ અલગ પ્રકારે વિધેયનું લક્ષ શોધી અને એના દાખલા ગણ્યા. હવે આપણી પાસે એનાથી અગત્યનો એક મુદ્દો છે કે જે આપણે અગત્યના ચેપ્ટર તરીકે પણ એને લક્ષમાં લઈ શકીએ, તો એ છે વિધેય સતત ક્યારે હોય, અથવા તો એના ચેપ્ટરનું નામ છે સાતત્ય, વિધેયનું સાતત્ય, બરાબર. હવે સ્ક્રીન ઉપર જોઈ લો તમે કે નવી આપણે ચર્ચા જે કરવા જઈ રહ્યા છે એમાં તમને એવું આપ્યું છે કે ડેફિનેશન ઓફ કન્ટિન્યુટી, એટલે હવે સાતત્ય કોને કહેવાય. હવે સાતત્યમાં તમારે બિલકુલ સમજવા જેવી બાબતો છે કે વિધેય fx, જુઓ વિધેય fx